સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન હેઠળ ગાભોઈ પોલીસ સ્ટેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિયરના ટીન સહિત દારૂનો જથ્થો અને ટાટા મોટર્સનો ટેમ્પો મળી કુલ 10,20,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આડા હાથરોલ ગામ નજીક ટેમ્પોનો પીછો કરતા ડ્રાઈવર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.